સુરતના માન દરવાજા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ભીમ પ્રેમી તમામ લોકોએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। અહીં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આપણા દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી। બાબા સાહેબ આંબેડકરનો નારો દેશના ચારે ખૂણે લાગી રહ્યા છે। जब तक सूरज चांद रहेगा बाबा तुम्हारा नाम रहेगा। आज बाबा साहेब आंबेडकरना चरणों में नमन करीने सौ समाजने सुरक्षा शांति अने सलामती मळे तेवी प्रार्थना करी हती। समग्र देश में भारतना बंधारणना घडवैया अने महान चिंतक डॉक्टर बाबा साहेब आंबेडकरनी 134मी जन्म जयंती हर्ष अने उल्लासपूर्वक उजवाई रही है। भारतना इतिहास में महत्वपूर्ण स्थान धरावता आ महान संतने समग्र देश श्रद्धांजलि अर्पित करी रह्यो छे। सूरतना मान दरवाजा खाते आवेला डॉक्टर बाबा साहेब आंबेडकरनी प्रतिमा स्थळे राज्य गृहमंत्री हर्ष संघवी पहोंच्या हता। તેમણે ફૂલો દ્વારા તેમના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને ભાવભીના સંસ્મરણો વહાણાવ્યા હતા। તેઓએ આ ઐતિહાસિક પ્રસંગે દેશવાસીઓને જન્મ જયંતિની શુભકામનાઓ પાઠવી હતી અને બાબા સાહેબના વિચારોને નમન કર્યા હતા। આ અવસરે અનેક સમાજના લોકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। जब तक सूरज चांद रहेगा बाबा तुम्हारा नाम रहेगा જેવા નારાઓ સાથે સમગ્ર વાતાવરણ બાબા સાહેબના વિચારોથી ગૂંજી ઉઠ્યું હતું। ડોક્ટર આંબેડકરના વિચારો સમાનતા, શિક્ષણ અને સામાજિક ન્યાય આજના યુવાનો માટે પ્રકાશપથ સમાન છે। ત્યારે આજે વિવિધ શાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો, રેલી અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાઈ રહી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શોને જીવનમાં ઉતારવા અને સમાજમાં શાંતિ, સુખાકારી અને समानता माटे प्रेरणा लेवा समग्र देश तेनी योगदान ने नमन करी रह्यो छे। अमारुं नमन बाबा साहेब ने। आंबेडकर जयंतीना उपक्रमे शहरना विविध विस्तारोमां रेली, कला कार्यक्रमो अने बोधप्रद प्रवृत्तिओनुं पण आयोजन करवामां आव्युं हतुं, जेमां बाळको अने युवानो उमंगपूर्वक जोडाया हता। डॉक्टर बाबा साहेब आंबेडकરના आदर्शो આજે પણ સમાજ માટે દિશા સૂચક છે। આવી જ રીતે આપણે સૌ તેમના વિચારોને જીવનમાં ઉતારીને એક સમાનતાપૂર્ણ અને શાંતિમય ભારતની રચના કરીએ, એ જ સત્ય નમન છે।